બાપા સીતારામ સર્વ ખેડ મિત્રોને પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે મિત્રો અગાઉ શાળુ બિયારણમાં જે ડુંગળીના બિયારણમાં જે એક્સપોર્ટ વેરાયટી આવે છે મિત્રો, તો આપણે અગાઉ આજથી 4-5 દી પહેલા જે વિડીયો મૂક્યો હતો કે ભાઈ અકોલા સફેદ, તો અકોલા સફેદ વિશે ગયા વર્ષે જે ખેડૂત મિત્રોએ કર્યું છે અને દુકાન ઉપર કોઈ પણ વસ્તુ લેવા આવતા હોય તો એ આપણે મેં તમને વાત કરી કે એ જે ખેડૂત મિત્રોએ જે કર્યું છે એનો અનુભવ તમને 100% શેર કરી. તો આપણી વચ્ચે જે મોટા ખુટવડા ગામના ખેડૂત મિત્રો જે છે, તો એ ગયા વર્ષે અકોલા સફેદ બિયારણ જે કર્યું હતું, ગયા વર્ષે હિંમતભાઈ જે બિયારણ કર્યું હતું ડુંગળીનું બિયારણ, ગયા વર્ષે મારી પાસે એક્સપોર્ટ બુધેલ એક્સપોર્ટ લેવા આવ્યા હતા મિત્રો. અને એમાંથી મેં જે સુધારેલી વેરાયટી આવી, અકોલા સફેદ વેરાયટી આવી છે, તો એ મેં વાત કરી કે ભાઈ વેરાયટી સારી અને વધારે ઉત્પાદન લેવું હોય અને સારી ક્વોલિટી બનાવવી હોય, ગાંઠિયો તમારે એકદમ પ્યોર વ્હાઈટ અને ઉભરો ગાંઠિયો, માર્કેટમાં બજાર ભાવ સારા લેવા હોય, ઉત્પાદન સારું લેવું હોય અને એ ટાઈપની વેરાયટી કરવી હોય તો અકોલા સફેદ લઈ જાઓ. બુધેલ વેરાયટી કરતાં પણ સારી વેરાયટી આવશે મિત્રો. તો આપણી વચ્ચે જે હિંમતભાઈ છે, તો સર્વપ્રથમ આપણે હિંમતભાઈને એને પૂછીએ કે ગયા વર્ષે તમને આ વેરાયટી કેવી લાગી, માર્કેટમાં બજાર ભાવ કેવા લાગ્યા અને ગયા વર્ષે જે પાસ્તર જે માવઠા પડ્યા અને માવઠા પડ્યા પછી પણ ક્વોલિટી કેવી રહી છે, તો આપણે હિંમતભાઈને પૂછી. અને હિંમતભાઈ, બાપા સીતારામભાઈ. બાપા સીતારામ. તમારો પહેલા તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. અમારા જેટલા ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલ મારફતે જે જોવે તો તમારું નામ, તમારો મોબાઈલ નંબર અને તમારું ગામ તો 100% શેર કરો. મારું નામ હિંમતભાઈ નરસિંહભાઈ અડિયા, ગામ મોટા ખુટવડા, તાલુકો મહુવા. મારો મોબાઈલ નંબર છે 8160270546. હું છેલ્લા 2 વર્ષથી અકોલા જે સફેદ જે વ્હાઇટ કલરની જે ડુંગળી આવે છે એનું વાવેતર કરું છું, જે નવેમ્બર-ડિસેમ્બરના અંદર. તો એ જે હું 5 થી 7 વીઘાનું વાવેતર કરું છું દર વર્ષે. તો એમાં મેં ગયા વર્ષે જે અકોલા સફેદ વાવ્યું હતું તો એમાં પ્યોર એક્સપોર્ટ ક્વોલિટીનો જે માલ નીકળવો જોઈએ, જે મારે વીઘામાં ઉત્પાદન આશરે 150 બેગ એટલે 150 થેલી, જે 50 કિલોની એક થેલીનું વજન થાય છે. તો અંદાજે 150 થેલીનું ઉત્પાદન મને મળેલું. અને બદલાની દ્રષ્ટિએ જોવા જઈએ તો બીજી કોઈ નાની સાઈઝની જે આપણે ગુલટી કહીએ છીએ, ફાડા કહીએ છીએ, અથવા તો બીજી કોઈ અલગ કલર વેરાયટી જે પીળી પત્તી છે, લાલ છે, એ કોઈ વેરાયટી એના અંદર નીકળતી નથી. પ્યોર એક્સપોર્ટ માલ જ આપણે ભરવાનો હોય છે, જે આડે હાથે આપણે ભરી શકીએ એવો માલ નીકળે છે. અને બજાર ભાવની દ્રષ્ટિએ જોઈએ તો મહુવા માર્કેટ ડુંગળીનું જોઈએ તો બહુ સારું એવું માર્કેટ છે ભાવનગર જિલ્લાના અંદર. તો એમાં બી માર્કેટ આપણા માલનો જે ભાવ થાય છે એ બીજાની કમ્પેરિઝનમાં ખૂબ સરસ ભાવ મળે છે, આપણને સંતોષકારક ભાવ મળે છે. અને જે શરૂઆતમાં આપણને થોડું કોસ્ટલી લાગશે, પણ સરવાળે આપણને એ વસ્તુ જોવા જઈએ તો ઉત્પાદન અને ભાવની દ્રષ્ટિએ આપણને સસ્તું પડે છે. અને હું તો આ વર્ષે બી આ જ વસ્તુ વાવવાનો છું અને ખેડૂતને એ ભલામણ કરું છું કે તમને જે લૂઝમાં તમે કોઈ પણ સફેદ બિયારણ લેશો એની કરતાં તમને આ વસ્તુ તમે લેશો તો એમાં તમને મેં કહ્યું એમ છેલ્લે લાસ્ટમાં અંતે તમને ભાવ અને ઉત્પાદનમાં તમને સરવાળો માનશો તો તમને આ સસ્તું લાગશે. અને ખરેખર આ વસ્તુ વાવવી જોઈએ, વાવવા લાયક છે. હિંમતભાઈ, ગયા વર્ષે તમે જે આ વેરાયટી અકોલા સફેદ મેં તમને સામેથી આપી કે તમે માગી હતી? હું બીજી વસ્તુ લેવા આવ્યો હતો, તો એની જગ્યાએ મને જયસુખભાઈએ ભલામણ કરી કે અકોલા જે મહારાષ્ટ્રની કંપની છે અને એકવાર આપણે ગુજરાતમાં નવી શરૂઆત થઈ છે તો તમે આ વખતે આ સાહસ કરો. એટલે મેં ગયા વર્ષે 5 વીઘાની વાવેતર કરેલી અને મને સંતોષ થયો આનાથી. ગયા વર્ષે આપણે સફેદ બિયારણ, ગયા વર્ષે સફેદ હતી જે ડુંગળી બિયારણ, માર્કેટમાં ભાવ ઓછા હતા, પણ તમારી ડુંગળીના ભાવ તમને કેવા મળ્યા? હા, મેં જે પહેલા કહ્યું એ રીતે કે મહુવાના અંદર માર્કેટમાં આટલું બધું ઉત્પાદન અને આટલો બધો જથ્થો આવે છે, છતાં બી આ વસ્તુનું જે આપણે ઉત્પાદન કદાચ એક ટ્રેક્ટર લઈને આવ્યા હતું તો એ વસ્તુ અલગ તરી આવશે અને એનો માર્કેટ ઉપર જે વેપારી ખરીદનાર ભાઈઓ છે એની બી નજર આપણા માલ ઉપર જશે અને ઊંચા ભાવથી આપણો માલ લેવાશે. આમાં તમારે લીલી રગનો પ્રશ્ન આવ્યો હતો કે નહોતો? નહીં, એકદમ સફેદ એટલે સફેદ, પછી એમાં લીલી રગ ના આવે, ફાડું બેતું એવું કશું ના થાય. એમ ગુલટી તો મહદ અંશે જે આપણે વાવેતરમાં કદાચ થોડું વધારે વાવેતર ઘાટું થઈ ગયું હોય તો ગુલટીનો પ્રશ્ન રહે, પણ માપસાઈઝ વ્યવસ્થિત બિયારણ આપણે પાડ્યું હોય વીઘામાં તો ગુલટી તો નથી થતી. ગયા વર્ષે 1 વીઘામાં કેટલું વાવ્યું હતું તમે? 1200 ગ્રામ વાવેલું હતું. 1 વીઘામાં 1200 ગ્રામ ડાયરેક્ટ વાવેલું હતું કે? ડાયરેક્ટ વાવેલું. ડાયરેક્ટ વાવેલું. તો ખેડૂત મિત્રો, આપણી વચ્ચે જે હિંમતભાઈ અડિયા
જે મોટા ખોટોડા ગામના જે ખેડૂત મિત્ર છે, પોતે ગ્રેજ્યુએટ છે મિત્રો, જે પોતે પ્રગતિશીલ ખેડૂત જે ગણાતા હોય, તો આપણી વચ્ચે ઈ અને તમારો અભ્યાસ ક્યાં સુધી છે હિંમતભાઈ? મેં ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરેલું છે. તમે મિત્રો આજે જે ખેતીમાં ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરીને અને ખેતી ચલાવે છે, ને જ્યારે નવી નવી ટેકનોલોજી જ્યારે આવતી હોય, કોઈ પણ નવી ટેકનોલોજી આવતી હોય, તો એ સૌપ્રથમ ઘણી ઘણી હિંમતભાઈ હું જ્યારે વાત કરું તો એ સૌપ્રથમ પહેલા અજમાવતા હોય છે. અને એ આજ સુધી એમ કહે કે જે નવી ટેકનોલોજી જીતુભાઈ આવી હોય તમારે અમને વાત કરી જ દેવાની. અને એ પોતે પછી પેલા નેટમાં સર્ચ મારીને પછી પાછું એને કમ્પેરિઝ કરે કે બે ત્રણ ફેરી અભ્યાસ કરે, પછી એને એમ લાગે કે આ લેવા જીકવું છે અને તે જ એ વસ્તુ વાવે છે મિત્રો. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, જે પણ ખેડૂત મિત્રોને અકોલા સફેદ વેરાયટી કરવું હોય મિત્રો, જે 10 વીઘાની કરતા હોય કે 5 વીઘાની કરતા હોય, તો એમાં ફક્ત ને વધી એક વીઘાનું કે 2 વીઘાનું અવશ્ય વાવેતર કરજો. એટલે આવતા વર્ષે મારે તમને નહીં કહેવું પડે, તમે એમ કહેશો કે મારે 20 વીઘા કે 50 વીઘા કે 100 વીઘાની ડુંગળી કરવી, તો અકોલા સફેદ ડુંગળીનું બિયારણ કરવું છે મિત્રો. તો બસ મિત્રો, આજની કૃષિ માહિતી એટલી છે. આજે જે આપણી વચ્ચે જે ખેડૂત મિત્રો જે અભિભાઈ જે હિંમતભાઈ આપ્યો છો, એનો આભાર પાયલ એગ્રો એજન્સી તરફથી, પાયલ કૃષિ મોલ તરફથી અને પાયલ સિરી તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો. આજના મિત્રો બાપા સીતારામભાઈ.